હેલો ગાઈસ, આપણે દૂધમાંથી દહીં, દૂધ, માખણ અને ઘી બનાવશું. એના માટે દૂધ ગરમ કરી લીધું અને એને મેળવી અને દહીં કરી નાખ્યું છે. હવે આ દહીંની અંદર આપણે પાણી નાખી અને છાશ ફેરવી નાખશું, એટલે આવું માખણ ઉતરી જશે. હવે આ માખણને એક બાઉલમાં લઈને એક બાઉલમાં આપણે છાશ લઈ લઈશું અને બધું જ માખણ આપણે કાઢી લેશું. જો આવી રીતે આપણે બધું જ માખણ કાઢી લઈશું અને એને ઠંડા પાણીમાં રાખી દઈશું. તો આપણું તૈયાર થઈ જશે સરસ મજાનું છાશ અને માખણ બે અલગ અલગ. જો આ છાશ ને આ માખણ રેડી થઈ ગયું છે. માખણ આપણે અઠવાડિયાની મલાઈ ભેગી કરી અને આટલું માખણ કર્યું છે. હવે આને આપણે ગેસ ઉપર ગરમ કરી નાખશું, એટલે ઘી પણ તૈયાર થઈ જશે. હવે આને આપણે ગેસ ઉપર ગરમ કરીએ. જો આ ધીમે ધીમે ગરમ કરશું. આ ગરમ થઈ જાય જો આવી રીતે, પછી બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. હવે આ તૈયાર થવા આવ્યું છે. જો આવું થઈ જશે આપણું ઘી. હવે આ રેડી છે. ગેસ બંધ કરી અને ઠરવા દઈશું. પછી એક ગરણીમાં ગાળીને એક બાઉલમાં ભરી લેશું. પછી ઠરવા દઈશું, એટલે આ ઘી આપણું રેડી થઈ જશે. તો આપણું આવું ઘી ઘણીવાળું સરસ મજાનું રેડી થઈ જશે. તો તૈયાર છે દૂધમાંથી બનતી 5 સામગ્રી: દહીં, દૂધ, ઘી, છાશ અને માખણ. બાય. જય શ્રી કૃષ્ણ.